ખેડામાં હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો। 3 શખ્સો આવી ગયા સકંજામાં। અમદાવાદ મુંબઈ હાઈવે પર ખેડા નજીક થયેલી 1 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો। પોલીસે માત્ર 72 કલાકમાં મોટી સફળતા મેળવી। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને લૂંટમાં ગયેલા 1 કરોડ પૈકી 68 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા। 20મી જાન્યુઆરીની સાંજે ઇકો કારમાં આવેલા લૂંટારુઓએ રિક્ષામાંથી 1 કરોડ રૂપિયાનો થેલો લૂંટી લીધો હતો। પોલીસે લૂંટમાં વપરાયેલી કાર અને 1 ટુ વ્હીલર પણ કબજે કર્યું છે। પોલીસે જણાવ્યું કે કેસમાં ફરિયાદી એવા રિક્ષા ચાલક તેના મિત્ર મેહુલના નાણાં લેવા નડિયાદ આવ્યા હતા। મેહુલના ધોળકાના મિત્ર રાહિદનું એક્સિસ બેંકમાં એકાઉન્ટ હતું, જ્યાંથી રૂપિયા 1 કરોડ લઈને આ રિક્ષા ચાલક અમદાવાદ જઈ રહ્યા હતા। લૂંટની ટિપ્સ આપનાર રાહિદ સૈયદની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે। જે ઇકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે અને એના 2 સગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી ટોટલ 68 લાખ અને 3,000 જેટલો રોકડ મુદ્દામાલ મળી આવેલ છે। એક એક્સિસ બાઇક મળી આવ્યું છે અને જે ઇકો ગાડી છે ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી।